નમસ્કાર મિત્રો, મિક્સ ગુજ્જુ યુટ્યુબ ચેનલમાં હું વાજા ભાવેશ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્રની અંદર આપણે 1 થી 5 પાઠના આ વિડીયોમાં આપણે MCQ જોવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોવા માટે નમ્ર વિનંતી છે. શરૂ કરીએ. પ્રશ્ન 1. ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? તો ભારતમાં સૌથી વધુ મિત્રો હિન્દુ ધર્મના જે લોકો છે તે વસવાટ કરે છે, બરાબર. પ્રશ્ન 2. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? તેનો જવાબ છે ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 3. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તેનો જવાબ છે ઉત્તરાખંડ. સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય તો કે ઉત્તર પ્રદેશને સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય તો કે ઉત્તરાખંડ. પ્રશ્ન નંબર 4. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? તો તેનો જવાબ છે 940. પ્રશ્ન નંબર 5. ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલો છે? તો તેનો જવાબ છે 32,84,263 અથવા તો 64, બરાબર, કિલોમીટર. પ્રશ્ન નંબર 6. ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? આપણા ભારતનું રેલવે નેટવર્ક જે છે તે કેટલા કિલોમીટરનું છે? તો તેનો જવાબ છે 1,15,000 કિલોમીટર. પ્રશ્ન નંબર 7. વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? તો તેનો પણ જવાબ આવશે ભારત. હમણાં જ જોયું આપણે 1,15,000, બરાબર, કિલોમીટર. તો આનો જવાબ છે ભારત. પ્રશ્ન નંબર 8. ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? તો તેનો જવાબ છે ભારત રત્ન એવોર્ડ. તે ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે. પ્રશ્ન નંબર 9. વસ્તીના બંધારણને શું કહે છે? તો વસ્તીના બંધારણને વસ્તી માળખું કહે છે, બરાબર. વસ્તીના બંધારણને વસ્તી માળખું. પ્રશ્ન નંબર 10. ભારતમાં બહુમતી સમુદાય કયો છે? તો હિન્દુ સમુદાય. ભારતમાં બહુમતી સમુદાય કયો છે? તો કે હિન્દુ સમુદાય. પ્રશ્ન નંબર 11. ભારતમાં લઘુમતી સમુદાયમાં કયા ધર્મના લોકોની સંખ્યા વધુ છે? તો તેનો જવાબ આવશે ઇસ્લામ ધર્મની. તો ભારતમાં લઘુમતી જે સમુદાય છે તેમાં જે ઇસ્લામ, બરાબર, તે લોકો છે, ઇસ્લામ ધર્મના લોકો, તેની સંખ્યા વધુ છે. પ્રશ્ન નંબર 12. ગુજરાતમાં કયા ધર્મના લોકોની વસ્તી સૌથી વધુ છે? તો એમાં પણ હિન્દુ જ આવશે અને ભારતમાં પણ હિન્દુ. પ્રશ્ન નંબર 13. ગુજરાતમાં લઘુમતી સમુદાયમાં કયા ધર્મના લોકોની વસ્તી સૌથી વધુ છે? તો તેનો જવાબ છે ઇસ્લામ. પ્રશ્ન નંબર 14. ઉત્તર પ્રદેશમાં દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો વસવાટ કરે છે? તો તેનો જવાબ છે 16.49%. જે ઉત્તર પ્રદેશ રાજ્ય છે, બરાબર, તો દેશની કુલ વસ્તીના 16.39% લોકો વસવાટ કરે છે. પ્રશ્ન નંબર 15. ઉત્તરાખંડમાં દેશની કુલ વસ્તીના
કેટલા ટકા લોકો વસવાટ કરે છે? તો તેનો જવાબ છે 0.74%. 0.84%. બરાબર મિત્રો, 74 નહીં, 84%. પ્રશ્ન નંબર 16. ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ લિંગ પ્રમાણ કેટલું છે? તો તેનો જવાબ છે 918. પ્રશ્ન નંબર 17. ભારતની કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? તો તેનો જવાબ છે 22. તો 22ના નામ પણ બોલી જાઓ. અસમિયા, બંગાળી, ગુજરાતી, પછી હિન્દી, કન્નડ, કાશ્મીરી, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, તમિલ, તેલુગુ, પછી 14મી આ હું મોઢે બોલું છું એટલા માટે તેલુગુ, ઉર્દુ, 14મી ઉર્દુ. બરાબર. 15મી સિંધી, કોંકણી, પછી મણિપુરી, નેપાલી, મૈથિલી, બોડો, સૈન્થિલી અને ડોગરી. આ 22 ભાષાઓ છે. બરાબર. આ મારી પાસે લખેલી નથી, પણ હું પણ 12મા ધોરણમાં ભણું છું એટલે મને આવડે છે. બરાબર. તો હવે આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર 18. આદિવાસીઓનું બંધારણીય ક્ષેત્રે કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે? આદિવાસીનું બંધારણીય રીતે કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ક્ષેત્ર નહીં પણ બંધારણીય રીતે કયા નામે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો તેનો જવાબ છે અનુસૂચિત જનજાતિ. પ્રશ્ન નંબર 19. ભારતમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિ વસ્તી ક્યાં જોવા મળે છે? તો તેનો જવાબ છે મિઝોરમ, જે રાજ્ય છે ત્યાં. પ્રશ્ન નંબર 20. ભારતમાં સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી કયા રાજ્યમાં જોવા મળે છે? તો તેનો જવાબ છે ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 21. ભારતની ભૌગોલિક રાજકીય એકતાની ભારતની ભૌગોલિક રાજકીય એકતાની સભાનતા કયા સંસ્કૃત સાહિત્યમાં અભિવ્યક્ત થાય છે? તો તેનો જવાબ છે ઋગ્વેદ. પ્રશ્ન નંબર 22. રાષ્ટ્રીય એકતા સર્જનાર પાયાનું પરિબળ કયું છે? તો તેનો જવાબ છે ભારતનું બંધારણ. તો અહીં આપણા પ્રશ્ન પૂરા થાય છે પહેલા પાઠના. હવે પાઠ નંબર 2. આ પહેલા પાઠનું નામ હતું ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. હવે બીજા પાઠનું નામ છે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. MCQ. બરાબર. ચેપ્ટર નંબર 2. પ્રશ્ન નંબર 1. ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે? ભારતીય આપણી જે સંસ્કૃતિ છે તેની વિશિષ્ટતા શું છે? તો વિવિધતામાં એકતા. પ્રશ્ન નંબર 2. ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? આપણે જે ભારતીય સંસ્કૃતિ હોય ને અને હોય જ, તો તેનો દ્રષ્ટિકોણ કેવો છે? તો તેનો જવાબ છે વૈશ્વિક. પ્રશ્ન નંબર 3. લોક સંસ્કૃતિ એક કેવું સર્જન છે? લોક સંસ્કૃતિ એક કેવું સર્જન છે? તો સહિયારું, બધા મળીને. બરાબર. પ્રશ્ન નંબર 4. લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? તો તેનો જવાબ છે મૌખિક. લોક સંસ્કૃતિ જે છે તેની પરંપરા હોય તે મૌલિક હોય. બરાબર. મૌખિક.
પ્રશ્ન નંબર 5, આદિવાસી સંસ્કૃતિમાં શાના દર્શન થાય છે? તો તેનો જવાબ છે આપેલ તમામ. આપેલ તમામ જીવન રીતના, પછી માન્યતાના અને રિવાજોના. બરાબર, આમ 3 આપેલા તમામ. પ્રશ્ન નંબર 6, ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? તો તેનો જવાબ છે કલમ નંબર 25(1) મુજબ. પ્રશ્ન નંબર 7, પારસીઓનું ધર્મ પુસ્તક કયું છે? પારસીઓ હોય ને તેનું ધર્મ પુસ્તક કયું છે? તો તેનો જવાબ છે અવેસ્તા. પ્રશ્ન નંબર 8, યુવાગ્રસ્તો કયા સમુદાયમાં જોવા મળે છે? તો તેનો જવાબ છે આદિવાસી સમુદાયમાં. આદિવાસી સમુદાય હોય તેમાં યુવા ગૃહો જોવા મળે છે. પ્રશ્ન નંબર 9, ગ્રામીણ અર્થવ્યવસ્થા શાના પર આધારિત છે? તો તેનો જવાબ છે કૃષિ. કૃષિ પર તો આપણે સૌ બધા આધારિત છીએ, કારણ કે કૃષિ ન હોય તો કંઈ પછી મળે જ નહીં. બરાબર. પ્રશ્ન નંબર 10, ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલી છે? ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલી છે? બરાબર, તો તેનો જવાબ છે 17.17%. પ્રશ્ન નંબર 11, લોકવિદ્યાને એક સંસ્કૃતિ તરીકે કોણ ઓળખાવે છે? લોકવિદ્યાને એક સંસ્કૃતિ તરીકે કોણે ઓળખાવી છે? તો તેનો જવાબ છે કૃષ્ણદેવ ઉપાધ્યાય. પ્રશ્ન નંબર 12, નીચે દર્શાવેલ રાજ્ય અને લોકનૃત્યની જોડી પૈકી કઈ જોડી સાચી નથી? તો તેનો જવાબ છે અસમની ભવાઈ. આપણે માનવીની ભવાઈ હોય ને, એમાં અસમની ભવાઈ છે તો એ સાચી ન હોય એટલા માટે. બરાબર, તે વિધાન સાચું છે. અસમની ભવાઈ એ ખોટું, આમ ટૂંકમાં એ ન આવે એમ. સમજાણું છે બધા મિત્રોને? કોમેન્ટ રેડી કરી દો મસ્તીની. પ્રશ્ન નંબર 13, ગુજરાતમાં પોશીનભ વિસ્તારમાં પોશીનભ વિસ્તારમાં કયા આદિવાસીઓ દેવને માટીના ઘોડાઓ ચડાવે છે? તો તેનો જવાબ છે ભીલ ગરનસિયા જે આદિવાસીઓ છે તે દેવને માટીના ઘોડાઓ ચડાવે છે. પ્રશ્ન નંબર 14, હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? તો આપણે તો ખબર જ હોય, ભગવદ્ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા તે હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક છે. પ્રશ્ન નંબર 15, હિન્દુ ધર્મનું ધર્મ સ્થાન કયું છે? તો તેનો જવાબ છે મસ્જિદ તો ખબર છે બધાને, કોમેન્ટ કરજો. બાકી મસ્જિદ એ ઇસ્લામ ધર્મનું ધર્મસ્થાન છે. તો આપણું ધર્મસ્થાન કયું છે મિત્રો? તો આપણું ધર્મસ્થાન છે મંદિર તારું વિશ્વ રૂપાળું. બરાબર, આપણું મંદિર. પ્રશ્ન નંબર 16, હિન્દુ ધર્મસ્થાનોમાં સેવા પૂજા કરનારને શું કહે છે? તો આપણો જે હિન્દુ ધર્મ છે, બરાબર મિત્રો, હિન્દુ ધર્મ સ્થાનોમાં જે સેવા અને જે પૂજા કરનારને શું કહેવાય? તો આપણને બધાને ખબર છે, મંદિરમાં હોય પૂજારી જ કહેવાય ને, બીજું કંઈ હોય તો કહેજો. પ્રશ્ન નંબર 17, હિન્દુ ધર્મમાં સ્માર્ત સંપ્રદાયના લોકો કોની પૂજા કરે છે? ફરીવાર વાંચું, હિન્દુ ધર્મમાં સ્માર્ત સંપ્રદાયના જે લોકો છે તે કોની પૂજા કરે છે? તો તેનો જવાબ છે શિવ
વિષ્ણુ અને દેવી એમ ત્રણેયની પૂજા કરે. બરાબર. પ્રશ્ન નંબર 18, ઇસ્લામ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? તો તેનો જવાબ છે કુરાને શરીફ. તે ઇસ્લામ ધર્મનું ધર્મ પુસ્તક છે. પ્રશ્ન નંબર 19, મુસ્લિમનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે ભાઈ? તો તેનો જવાબ છે મહોરમ પછી. મહોરમ એનો જવાબ આવે. પ્રશ્ન નંબર 20, ઇસ્લામ ધર્મનું ધર્મસ્થાન કયું છે ભાઈ? તો તેનો જવાબ છે મસ્જિદ. હમણાં હું બોલ્યો હતો એમ તો કોમેન્ટ કરો તો સારું આમ તો. પ્રશ્ન નંબર 21, ઇસ્લામ ધર્મમાં ધર્મગુરુને શું કહે છે ભાઈ? તો તેનો જવાબ છે ધર્મગુરુને શું કહે છે? તો તેનો જવાબ છે ઇસ્લામ. બરાબર. તો પ્રશ્ન નંબર 22, ખ્રિસ્તી ધર્મનું ધર્મ પુસ્તક કયું છે ભાઈ? તો તેનો જવાબ છે નવો કરાર. નવો કરાર તે ખ્રિસ્તી ધર્મનું ધર્મ પુસ્તક છે. પ્રશ્ન નંબર 23, ખ્રિસ્તી ધર્મનું ધર્મ સ્થાન કયું છે ભાઈ? ખ્રિસ્તી ધર્મ છે તેનું ધર્મ સ્થાન કયું ભાઈ? આપણું મંદિર. ઇસ્લામ લોકોનું મસ્જિદ. તો ઇસ્લામ ધર્મનું તો ચર્ચ. બરાબર. પ્રશ્ન નંબર 24, ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુને શું કહે છે ભાઈ? તો તેનો જવાબ છે પપ. પ્રશ્ન નંબર 25, રોમન કેથલાક ખ્રિસ્તીઓમાં ચર્ચમાં કોના દ્વારા જુદી જુદી પવિત્ર વિધિઓ કરવામાં આવે છે? તો તેનો જવાબ છે બિશપ. પ્રશ્ન નંબર 26, જૈન ધર્મનું ધાર્મિક પુસ્તક કયું છે ભાઈ? તો તેનો જવાબ છે કલ્પસૂત્ર. પ્રશ્ન નંબર 27, કયો સમુદાય સત્તાવાદી અને સમન્વયકારી છે? તો તેનો જવાબ છે શીખ સમુદાય. પ્રશ્ન નંબર 28, શીખ ધર્મનું ધાર્મિક પુસ્તક કયું છે ભાઈ? તો તેનો જવાબ છે ગુરુ ગ્રંથ સાહેબ. પ્રશ્ન નંબર 29, શીખ ધર્મનું ધર્મ સ્થાન કયું છે ભાઈ? તો હમણાં કહું તો તેનો જવાબ છે ગુરુદ્વારા. પ્રશ્ન નંબર 30, બૌદ્ધ ધર્મના ધર્મ ગુરુ કયા નામથી ઓળખાય છે? તો તેનો જવાબ છે લામા. પ્રશ્ન નંબર 31, બૌદ્ધ ધર્મનું ધર્મસ્થાન કયા નામથી ઓળખાય છે ભાઈ? તો તેનો જવાબ છે ગુરુદ્વારા. પ્રશ્ન નંબર 32, બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? તો તેનો જવાબ છે ત્રિપિટક. પ્રશ્ન નંબર 33, કયા સમુદાયના લોકો પવિત્ર અગ્નિની પૂજા કરે છે? તો તેનો જવાબ છે પારસી સમુદાયના જે લોકો છે તે અગ્નિદેવની પૂજા કરે છે. પ્રશ્ન નંબર 34, પારસી ધર્મનું ધર્મસ્થાન કયા નામથી ઓળખાય છે? તો તેનો જવાબ છે અગિયારી. પારસી અગિયારી. બરાબર, એટલે અગિયારી. પ્રશ્ન નંબર 35, પારસીઓનું ધર્મ પુસ્તક કયું છે? તો તેનો જવાબ છે અવેસ્તા. પ્રશ્ન નંબર 36, પતાતી કયા સમુદાયનો મુખ્ય તહેવાર છે? તો તેનો જવાબ છે પારસી સમુદાયનો તે તહેવાર છે. પ્રશ્ન નંબર 37, યહૂદી ધર્મના ધર્મસ્થાનને કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ છે ટેમ્પલ માઉન્ટ. પ્રશ્ન નંબર 38, યહૂદી ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? તો તેનો જવાબ છે તનક કે તોરાહ. પ્રશ્ન નંબર 39, કયો સમુદાય અનેક જૂથોનો બનેલો બહુમુખી સમાજ છે? તો તેનો જવાબ છે ગ્રામ સમુદાય. તો અહીં આપણા 2 પાઠ પૂર્ણ થાય છે. તો 2 પાઠ હવે હમણાં થોડીક વાત કરી દઉં. તો આ વિડીયો તમને સારો લાગે તો કોમેન્ટડી કરજો અને કેવો વિડીયો લાગ્યો તે કોમેન્ટ કરજો અને
વધુમાં વધુ શેર કરજો. લાઈક કરશો નહીં કે સબસ્ક્રાઈબ કરશો નહીં તો ચાલશે, પણ કોમેન્ટ જરૂર કરશો એવી હું આશા રાખું છું. બધા મિત્રોને શેર અવશ્ય કરજો. તો હવે ચેપ્ટર નંબર 3 આગળ વધીએ, જેનું નામ છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો, જેના વિકલ્પોને આપણે વાત કરવાના છીએ મિત્રો થોડીક વાર પછી, એટલે કે હમણાં. એ પહેલાં થોડીક વાત છે તે કરી દઉં. બરાબર, તો પ્રશ્ન નંબર 2, એક જ મિનિટ. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? તેનો જવાબ છે ઉત્તર પ્રદેશ. તો તેમાં મારાથી એમ બોલાઈ ગયું હતું કે ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે, એટલા માટે. બરાબર મિત્રો, એવું તો થાય, માણસ માત્ર ભૂલને પાત્ર. તો હમણાં આપણે ત્રીજું ચેપ્ટર જોઈએ. પ્રશ્ન નંબર 1, ત્રીજા પ્રકરણનું નામ બોલી જાઓ. બરાબર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો, વિકલ્પો. બરાબર, પ્રશ્ન નંબર 1, ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું હતું? તો તેનો જવાબ છે 16.02%. 16.02%. પ્રશ્ન નંબર 2, ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જનજાતિનું પ્રમાણ કેટલું છે? તો તેનો જવાબ છે હતું ટૂંકમાં. તો તેનો જવાબ છે 7.10%. પ્રશ્ન નંબર 3, અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? તો તેનો જવાબ છે પંજાબ. પ્રશ્ન નંબર 4, આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? તો તેનો જવાબ છે દ્વિતીય ક્રમે આવે છે. પ્રશ્ન નંબર 5, ભારતની આદિમ જાતિની વસ્તીનું વર્ગીકરણ કોણે આપ્યું છે? તો તેનો જવાબ છે ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ. પ્રશ્ન નંબર 6, ટોટેમવાદ શેમાં જોવા મળે છે? તો તેનો જવાબ છે અનુસૂચિત જનજાતિમાં. પ્રશ્ન નંબર 7, મંડળ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? તો તેનો જવાબ છે M.N. શ્રીનિવાસ. પ્રશ્ન નંબર 8, ભારતમાં અન્ય પછાત વર્ગો માટે ઈસવીસન 1972માં કયું કમિશન નિમાયું? તો તેનો જવાબ છે મંડળ કમિશન નિમાયું. આ 2024ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 9, સામાન્ય રીતે અનવયસુફિત જાતિઓને ખાસ કરીને સામાન્ય રીતે ટૂંકમાં, બરાબર, અનુસૂચિત જાતિઓને કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ છે દલિત, પણ કાયદા પ્રમાણે અનુસૂચિત જનજાતિ. બરાબર. પ્રશ્ન નંબર 10, ભારતે કઈ સાલમાં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો હતો? તો તેનો જવાબ છે 1955. પ્રશ્ન નંબર 11, ભારતમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ કઈ છે? તો તેનો આપણે જવાબ જોઈ લઈએ. તો તેનો જવાબ છે ચમાર જ્ઞાતિ. પ્રશ્ન નંબર 12, અનુસૂચિત જાતિઓની સૌથી ઓછી
વસ્તી કયા રાજ્યમાં છે? તો તેનો જવાબ છે મિઝોરમ. પ્રશ્ન નંબર 13, વિશ્વમાં સૌથી વધુ આદિવાસીની વસ્તી ધરાવતો દેશ કયો છે? તો તેનો જવાબ છે આફ્રિકા. પ્રશ્ન નંબર 14, ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ કયા વિસ્તારોમાં સૌથી વધુ આદિવાસી વસ્તી વસે છે? તો તેનો જવાબ છે મધ્ય વસ્તી કે કેન્દ્રીયનો વિસ્તાર. પ્રશ્ન નંબર 15, કોણે ભારતની આદિમ જાતિઓના સાંસ્કૃતિકની દ્રષ્ટિએ 4 વિભાગો દર્શાવ્યા છે? તો તેનો જવાબ છે ડૉક્ટર વેરિયર એલ્વિન. પ્રશ્ન નંબર 16, કોના મત મુજબ ભારતીય આદિમ જાતિના કલાસા યથાર્થવાદ અને પ્રતીકો અને પહેલેથી વાંચું બરાબર. કોના મત મુજબ ભારતીય આદિમ જાતિના કલાસા યથાર્થવાદ અને પ્રતીકવાદનો સમાવેશ થાય છે? તો તેનો જવાબ છે ડૉક્ટર વેરિયર એલ્વિન. પ્રશ્ન નંબર 17, ઈસવીસન 1953માં કોને અધીરતામાં અન્ય પછાત વર્ગો માટે સૌપ્રથમ કમિશનની રચના કરવામાં આવી? તો તેનો જવાબ છે કાકા સાહેબ કાલેલકર. બરાબર છે, કાકા સાહેબ કાલેલકર. પ્રશ્ન નંબર 19, ઈસવીસન 1979માં રચાયેલા અન્ય પછાત વર્ગો માટેના કમિશનના અધ્યક્ષ કોણ હતા? તો તેનો જવાબ છે બીપી મંડલ. અહીં આપણો ત્રીજો પાઠ પણ પૂરો થાય છે. તો કોમેન્ટ કરીજો સૌપ્રથમ પહેલાં. તો હવે આપણે પાઠ નંબર 4 તરફ જઈ રહ્યા છીએ. મહિલા સશક્તિકરણ તેના વિકલ્પો જોવાના છીએ. પહેલો છે વિકલ્પ, ઈસવીસન 1901માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? તો તેનો જવાબ છે 972. પ્રશ્ન નંબર 2, સાયકલ સહાય યોજનાઓનો લાભ કોને આપવામાં આવે છે? તેનો જવાબ છે કન્યાઓને. આપણે નહીં હો મિત્રો, છોકરાઓને ને કન્યાઓને. પ્રશ્ન નંબર 3, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધારે બાલિકાઓ કૌંસમાં 0 થી 6નું વય જૂથનું પ્રમાણ કયા રાજ્યમાં છે? તો તેનો જવાબ છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં. પ્રશ્ન નંબર 4, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછી બાલિકાઓ કૌંસમાં 0 થી 6નું વય જૂથનું પ્રમાણ કયા રાજ્યમાં છે? તો તેનો જવાબ છે પંજાબ. પ્રશ્ન નંબર 5, ચિરંજીવી યોજના કયા સરકારની યોજના છે? તો તેનો જવાબ છે આરોગ્ય અન્ન પરિવાર કલ્યાણ. બરાબર. હવે પ્રશ્ન નંબર 6, કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે? તો તેનો જવાબ છે સામાજિક ન્યાય અને અધિકારિતા. પ્રશ્ન નંબર 7, ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો? ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો? તો તેનો જવાબ છે ઈસવીસન 1955. યાદ રાખજો મિત્રો,
પ્રશ્ન નંબર 8, મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો? તો તેનો જવાબ છે ઈસવીસન 1990. પ્રશ્ન નંબર 9, કાર્યસ્થળે મહિલાઓની જાતીયતા ફરીવાર વાંચું. 9મો પ્રશ્ન, કાર્યસ્થળે મહિલાની જાતિ સતડમાણે અટકાયત કાનૂન ક્યારે ઘડાયો? તો તેનો જવાબ છે 2013માં. પ્રશ્ન નંબર 10, મહિલા સશક્તિકરણના લક્ષણો કોણે આપ્યા? તો તેનો જવાબ છે ડૉક્ટર ચંદ્રિકાબહેન રાવલ. પ્રશ્ન નંબર 11, ઈસવીસન 1901માં ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? તો તેનો જવાબ છે 954. પ્રશ્ન નંબર 12, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં લિંગ પ્રમાણ કેટલું છે? તો તેનો જવાબ છે 940. પ્રશ્ન નંબર 13, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલું છે? તો તેનો જવાબ છે 954. અહીં આપણું ચોથું પ્રકરણ પૂરું થાય છે. હવે પ્રકરણ નંબર 5, જેનું નામ છે પરિવર્તનની તો ચેપ્ટર નંબર 5, પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ. બરાબર. વિકલ્પો. પ્રશ્ન નંબર 1, સામાજિક પરિવર્તન એટલે શું? તો તેનો જવાબ છે રચનાતંત્રમાં ફેરફાર. આ પણ બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે 2024ની એક્ઝામ જે હતી તેમાં. પ્રશ્ન નંબર 2, એટલે રિપીટ કરી નાખીએ. સામાજિક પરિવર્તન એટલે શું? તો તેનો જવાબ છે રચનાતંત્રમાં ફેરફાર. પ્રશ્ન નંબર 2, સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે શું? તો તેનો જવાબ છે સાંસ્કૃતિક પરિવર્તન. પ્રશ્ન નંબર 3, સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા છે? તો તેનો જવાબ છે 2. પ્રશ્ન નંબર 4, સંસ્કૃતિ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો? તો તેનો જવાબ છે બ્રાહ્મણીકરણ. શ્રીનિવાસે સંસ્કૃતિ માટે કયો શબ્દ પ્રયોજ્યો? તો તેનો જવાબ છે બ્રાહ્મણીકરાય. પ્રશ્ન નંબર 5, સંસ્કૃતિકરણનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે? તો તેનો જવાબ છે જૂથલક્ષી ગતિશીલતા માટે. બરાબર. પ્રશ્ન નંબર 6, પશ્ચિમના વિચાર સરણીના કયા તત્વો ભારતમાં પ્રવેશ થયો છે? કયા તત્વોનો ભારતમાં? ફરીવાર, પશ્ચિમના વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો છે? તો તેનો જવાબ છે આપેલ તમામ. એમાં આવશે બિન સાંપ્રદાયિકતા, પછી 2 આવશે માનવતાવાદ અને 3 સમાનતાવાદ, અને આપેલ બધા એટલે ડી ઓપ્શન. તો પ્રશ્ન નંબર 7, સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? તો તેનો જવાબ છે વૈશ્વિકીકરણ. પ્રશ્ન નંબર 8, ઉદારીકરણમાં કઈ બાબતો પર ભાર મુકાય છે? તો તેનો જવાબ છે ઉદ્યોગ અને વ્યાપાર. પ્રશ્ન નંબર 9, વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ પર અસર કરતી કઈ
પ્રક્રિયા છે? આ પણ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. તો તેનો જવાબ છે વૈશ્વિકીકરણ. પ્રશ્ન નંબર 10. બોલવામાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ એ સંસ્કૃતિના કયા પાસામાં આવતું પરિવર્તન છે? તો તેનો જવાબ છે અભૌતિક. પ્રશ્ન નંબર 11. કોણે કહ્યું હતું કે નિમ્ન જ્ઞાતિ માટે બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિ પણ મોડેલ બને છે? તો તેનો જવાબ છે ડેવિડ અને પોકોપ. બરાબર. પ્રશ્ન નંબર 12. વિવિધ ક્ષેત્રોમાં સીધા વિદેશી રોકાણને પરવાનગી આપવી તેને શું કહેવામાં આવે છે? તો તેનો જવાબ છે ઉદારીકરણ. તો અહીં આપણા બધા 1 થી 5 પાઠનું નવનીત આધારિત જે MCQ છે તે પૂરા થાય છે. આમાં સ્વાધ્યાયના પણ MCQ આવી જાય છે અને નવનીતના પણ MCQ આવી જાય છે. તો બધા જ MCQ કરી નાખજો. આ વર્ષની બોર્ડની એક્ઝામમાં 100% આવશે. તો હવે પછીના વિડીયોમાં આપણે 6 થી 10 પાઠના MCQ જોવાના છીએ. એના પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એમ 10 વિડીયો આવશે એક પાઠના MCQ. પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એમ 5 વિડીયો આવશે. અને એક વિડીયો એવો આવશે કે જેમાં 1 થી 10 પાઠ આવશે. બરાબર. એ તો આવશે, નક્કી નથી એનું, કારણ કે આ બધું પાકું કરો એટલે પછી એની જરૂર નથી. બરાબર. એટલું રાખીએ આપણે આજના વિડીયોમાં. આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. વધુમાં વધુ તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો. 12મા ધોરણમાં જે ભણતા હોય તે, અને વેકેશનમાં પણ સાંભળજો જે 12મા ધોરણમાં આવવાના છે તે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. કોમેન્ટ કરજો આ વિડીયો કેવો લાગ્યો. થોડોક લાંબો થયો છે વિડીયો, એટલા માટે સાંભળવા માટે થોડોક સમય કાઢજો. બરાબર. નહીંતર એક પાઠ સાંભળી અને પછી મિનિટ અને સેકન્ડ યાદ રાખી લેવાની, પછી આપણે ફરી સાંભળવાનું શરૂ કરવાનું. બરાબર છે. સમય મળે તો પૂરેપૂરો વિડીયો સાંભળી લેજો. આ વિડીયોમાં કોમેડી થોડીક થઈ છે તો જ મજા આવે, ગમત સાથે જ્ઞાન. બરાબર. તો થોડુંક સહન કરી લેજો. તો બસ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.